નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે ધોરણ 10ની અંદર આપણે આવી ગયા છીએ ચોથો વિડીયો લઈને. ચેપ્ટર નંબર 2માં આપણે હતા. આ વિડીયોની અંદર આપણે જોવાના છે કે ધાતુના જે કાર્બોનેટ હોય અને ધાતુના જે હાઇડ્રોજન કાર્બોનેટ હોય એ ધાતુના કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ કેવી રીતે પ્રક્રિયા કરે છે, કોની સાથે? એસિડ સાથે. તો એસિડ સાથે એની પ્રક્રિયા કેવી રીતની હોય એ પ્રક્રિયાની આપણે વાત કરવાની છે. તો આપણે આ વિડીયોની શુભ શરૂઆત કરી. ચલો, આ વિડીયોની અંદર સૌ પ્રથમ આપણે જે છે એ શરૂઆત કરશું એક પ્રવૃત્તિથી. તો આપણને જે પ્રવૃત્તિ આપેલી છે એ પ્રવૃત્તિમાં સૌ પ્રથમ આપણે એક કસનળી લેવાની છે. એટલે આ આપણે લઈ લીધી એક કસનળી. આ કસનળી છે. હવે આ જે કસનળી છે એ કસનળીની અંદર આપણે ભણવાનું છે સોડિયમ કાર્બોનેટનું દ્રાવણ. તો અહીં આપણે ભર્યું છે સોડિયમ કાર્બોનેટ. સોડિયમ કાર્બોનેટ સૂત્ર બોલો જોઈએ. સોડિયમ કાર્બોનેટનું સૂત્ર શું થાય? યસ, Na2CO3 N2CO3. તો આ Na2CO3 એટલે સોડિયમ કાર્બોનેટ. તો આની અંદર આપણે દ્રાવણ ભરશું સોડિયમ કાર્બોનેટનું. આ સોડિયમ કાર્બોનેટનું દ્રાવણ આપણે ટેસ્ટ ટ્યુબની અંદર ભરી દીધું છે. હવે અહીં એવા પ્રકારની વ્યવસ્થા છે કે આ જે થીસલ ગળણી છે એ થીસલ ગળણીની અંદર અહીં આપણે પાસ કરશું કોઈ પણ પ્રકારનો એસિડ. HCl આપણે પાસ કરીએ તો પણ ચાલશે. H2SO4 આપણે આની અંદર એડ કરીએ તો પણ ચાલશે. તો HCl અથવા H2SO4 જેવો એસિડ આપણે ત્યાંથી પાસ કરશું તો અહીં આપણે એડ કરેલો છે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. તો જેવો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અને Na2CO3 આ બંને ભેગા થશે એટલે ઉત્પન્ન થશે કાર્બન ડાયોક્સાઇડ. એટલે આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ દૂર ન થઈ જાય, બહાર ન નીકળી જાય, એટલે ન્યા એને મારેલું છે બૂચ. અને અહીં ઉત્પન્ન થયેલો જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે કે જે CO2 અહીં ઉત્પન્ન થયેલો છે એને બહાર કાઢવા માટે આપણે વિમોચન નળી લીધી છે. આ વિમોચન નળીમાંથી અહીંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે બહાર નીકળશે. એ કાર્બન ડાયોક્સાઇડ વાયુની હાજરી નક્કી કરવા માટે આપણે એક ટેસ્ટ ટ્યુબ લેશું. આ ટેસ્ટ ટ્યુબની અંદર આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ભરશું. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ યાની CaOH2નું દ્રાવણ ભરશું. અને આ CaOH2નું દ્રાવણ આ CO2 એની સાથે ભળશે એટલે કેલ્શિયમ કાર્બોનેટમાં રૂપાંતરિત થશે. અને અવલોકનની અંદર તમને અહીંયા દૂધ જેવું દ્રાવણ મળશે. યાની દ્રાવણની અંદર ટર્બિડિટી આવશે. યાની દ્રાવણ અસ્પષ્ટ બનશે. તો ટર્બિડ દ્રાવણ બનશે, અસ્પષ્ટ દ્રાવણ બનશે. આ રીતનું આપણને આની અંદર જોવા મળશે. તો ચાલો આપણે જોઈ લઈએ પ્રવૃત્તિ 2.1. તો આ પ્રવૃત્તિ 2.1ની અંદર આપણને કીધું છે બે કસનળી લ્યો. એક કસનળીની અંદર A નામ આપો, બીજી કસનળીને B નામ આપો. એક કસનળીની અંદર ભરી દો સોડિયમ કાર્બોનેટ કે જેને આપણે કહીએ છીએ Na2CO3 અને બીજી કસનળીની અંદર 0.5 ગ્રામ સોડિયમ બાયકાર્બોનેટ ભરી દો. આ સોડિયમ બાયકાર્બોનેટ એટલે આપણે જે ખાવાના સોડા હોય, ફુલિયા સોડા હોય એની વાત કરે છે, NaHCO3. તમારે ઘરે પ્રયોગ કરવો હોય તો કરી શકો. NaHCO3 યાની ફુલિયા સોડા લઈ લ્યો ને એની અંદર તમે લીંબુ નીચોવો એટલે જે ઉભરા આવે છે એ કાર્બન ડાયોક્સાઇડના આવે છે. રેડી? ચાલો, તો આ સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ બાયકાર્બોનેટ લેવાના છે કસનળી A અને કસનળી B ની અંદર. અને એ લેવાઈ જાય પછી એમાં આશરે 2 ml જેવો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવાનો છે. તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ આપણે એની અંદર ઉમેરશું. પછી આપણે આનું અવલોકન કરવાનું છે. તો જેવો આપણે હાઇડ્રોક્લોરિક એસિડ આપણે ઉમેરશું એવું એની અંદરથી વાયુના પરપોટા નીકળશે. તો આ જે ઉદ્ભવતો વાયુ છે એ ઉદ્ભવતા વાયુની હાજરી નક્કી કરવા માટે, કારણ કે અહીંયા ઉદ્ભવતો જે વાયુ છે એ વાયુ કયો હશે? કાર્બન ડાયોક્સાઇડ હશે. અને આ કાર્બન ડાયોક્સાઇડ વાયુની હાજરી નક્કી કરવી હોય તો આપણે એના માટે જરૂર પડે છે ચૂનાના પાણીનું, કે જેને આપણે દર્શાવીએ છીએ CaOH2 વડે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વડે. તો આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ થયું, એમાંથી આપણે પસાર કરશું અને પસાર કરીને પછી આપણે આપણા અવલોકન જે છે એ નોંધવાના છે. તો ચાલો આપણે આ પ્રેક્ટિકલ જોઈ લઈએ. ચલો, હવે આપણે પ્રવૃત્તિ કરીએ 2.5. તો 2.5 પ્રવૃત્તિ માટે મેં આ એક બોટલ લીધી છે. ખબર છે આપણી ઓલી પિચકારી? આ પિચકારીની અંદર HCl છે. આ પિચકારી એની અંદર HCl ભરેલો છે. હવે આ HCl ભરેલી જે પિચકારી છે એ પિચકારીમાં આપણે શું કરવું છે? તો આ જે પિચકારી છે એ પિચકારીમાંથી વાયુ ઉત્પન્ન કરવો છે. કયો વાયુ? કાર્બન ડાયોક્સાઇડ વાયુ. તો આ HClમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ કેવી રીતે ઉત્પન્ન થાય? તો આ HCl છે ને એસિડ છે. હવે એસિડમાં આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરવો હોય તો NaHCO3 યાની સોડિયમ કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટ આપણે એની અંદર ઉમેરવો પડે. તો હું સોડિયમ બાયકાર્બોનેટ લાવ્યો છું. આની અંદર સોડિયમ બાયકાર્બોનેટ આપણે ઉમેરીને પેક કરી દઈશું એટલે સોડિયમ બાયકાર્બોનેટ અથવા તો સોડિયમ કાર્બોનેટ અને HCl આના વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થશે. આ કાર્બન ડાયોક્સાઇડ વાયુની પ્રક્રિયા શું હોય? તો આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ચૂનાનું નિત્રિયું દ્રાવણ હોય તો એને દૂધિયા રંગનું એટલે દૂધિયું બનાવે. દૂધ હોય, દૂધ જેવું જે છે એ દ્રાવણ બનાવે. રેડી? તો દૂધ જેવું એ દ્રાવણ બનાવે એ આપણે જે છે એ આની અંદર જે છે એ જોવાનું છે. તો પહેલાં હું સ્ટેન્ડની નજીક લઈ લઉં છું. ચલો, આ HCl છે
અને આ સોડિયમ કાર્બોનેટ છે. સોડિયમ કાર્બોનેટને હું આની અંદર ઉમેરું છું. ઉભરા આવવાના ચાલુ થઈ ગયા છે. ચલો, આ જે ઉભરા આવે છે એ ઉભરા આ ચૂનાનું નીતરિયું દ્રાવણ છે એની અંદર આપણે નાખીએ છીએ. ચૂનાનું નીતરિયું દ્રાવણ જો આ કાર્બન ડાયોક્સાઇડના ઉભરા, જો એ દ્રાવણ ધીરે 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 કેવું થાય છે, આ દ્રાવણનો કલર જુઓ, ઉપર સફેદ કલર થતો જાય છે. ચલો દેખો કેવું થઈ ગયું દ્રાવણ, દૂધ જેવું. ટર્બિડિટી વધી ગઈ એની. આ ટર્બિડિટી વધી ગઈ એટલે એને આપણે શું કહીએ છીએ, આ દૂધિયું દ્રાવણ, દૂધ જેવું જે દ્રાવણ બન્યું એ કોની હાજરી સૂચવે છે, કાર્બન ડાયોક્સાઇડની હાજરી. તો આ ઉત્પન્ન થયેલા કાર્બન ડાયોક્સાઇડની હાજરી સૂચવે છે. હવે આમાં જો વધારે પ્રમાણમાં આપણે કાર્બન ડાયોક્સાઇડ ઉમેરીએ તો વધારે પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ ઉમેરવાથી એ જે છે એ વળી પાછું ટ્રાન્સપરન્ટ થઈ જાય, કારણ કે એની અંદર કેલ્શિયમ બાયકાર્બોનેટ બની જાય. અત્યારે એની અંદર જે બનેલો છે એ કેલ્શિયમ કાર્બોનેટ છે. હવે એની અંદર કેલ્શિયમ બાયકાર્બોનેટ બનાવવું હોય તો આપણે વધારે પ્રમાણમાં જે છે એ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરવા પડે. તો આપણે વધારે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરવા માટે હું આની અંદર વધારે જે છે એ પાવડર નાખું છું. દેખો કાર્બન ડાયોક્સાઇડ વધારે પ્રમાણમાં ઉત્પન્ન થયો. અત્યારે જે સોલ્યુશન છે એ ટર્બિડ કલરનું છે. આને મેં પકડેલું નથી, એમનેમ જ રાખેલું છે. આ દૂધિયું દ્રાવણ, દૂધ જેવું દ્રાવણ. ચલો જો ધીમે 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 એની જે ટર્બિડિટી છે એ ઓછી થતી જાય છે. યસ, કેવો મસ્ત સિમ્પલ પ્રયોગ છે. અને આપણે કેવું બનાવી દીધું, કોઈ પણ પ્રકારના જે છે ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કર્યા વગર. યસ, હવે જો આ જે દ્રાવણ છે એ દ્રાવણ ટ્રાન્સપરન્ટ બની ગયું છે, બન્યું છે. તો આ જે ટ્રાન્સપરન્ટ દ્રાવણ બને છે એ ટ્રાન્સપરન્ટ દ્રાવણ હવે કોને લઈને છે, તો આ જે દ્રાવણ છે એ કેલ્શિયમ બાયકાર્બોનેટનું દ્રાવણ છે. ચાલો, ઓલું કેવું દ્રાવણ હતું, દૂધિયું દ્રાવણ હતું. એ દૂધિયા દ્રાવણમાંથી ટ્રાન્સપરન્ટ થઈ ગયું છે. કેલ્શિયમ બાયકાર્બોનેટના અવક્ષેપ આની અંદર જે છે એ થોડાક પ્રમાણની અંદર જે છે એ આવી ગયા છે, કારણ કે આપણે કાર્બન ડાયોક્સાઇડ વધારે પ્રમાણમાં જે છે એ પસાર કરેલો. રેડી? તો આ રીતે કાર્બન ડાયોક્સાઇડની હાજરી આપણે નક્કી કરવી હોય તો કાર્બન ડાયોક્સાઇડ વાયુને ચૂનાના નીતરિયા દ્રાવણમાંથી પસાર કરશું એટલે દૂધ જેવું દ્રાવણ બનશે, કે જેને આપણે ચૂનાના નીતરિયા દ્રાવણનું દૂધિયું દ્રાવણ કહીએ છીએ. આ દૂધિયા દ્રાવણની અંદર કેલ્શિયમ કાર્બોનેટ હશે. કેલ્શિયમ કાર્બોનેટ વોટરની અંદર ઇન્સોલ્યુબલ હોય, પાણીમાં અદ્રાવ્ય હોય, એટલે દ્રાવણ ધૂંધળું હોય. એની અંદર જો વધારે પ્રમાણમાં આપણે જે છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરીએ તો આ રીતનું જે છે એ ચોખ્ખું દ્રાવણ જે છે એ બનશે. જે ચોખ્ખું દ્રાવણ બને છે ત્યારે એની અંદર શું બની ગયું હોય, કેલ્શિયમ બાયકાર્બોનેટ. તો પહેલાં કાર્બોનેટ હતો, વધારે પ્રમાણમાં પસાર કરશો તો કેલ્શિયમ બાયકાર્બોનેટની અંદર બનશે. ઓકે, તો આ રીતે આપણે આ પ્રવૃત્તિ કરી શકીએ. હવે આપણે આગ ઓલવવી છે, તો આપણે આગ ઓલવવા માટે જે છે એ પ્રયત્ન કરીએ, કારણ કે એમાંથી ઉત્પન્ન થાય કાર્બન ડાયોક્સાઇડ. એ કાર્બન ડાયોક્સાઇડ જે છે એ આગને શું કરશે, ઓલવી નાખશે. તો એ આપણે પ્રેક્ટિકલ કરી લઈએ. એના માટે હું વળી પાછો આની અંદર જે છે એ કેટલોક બાયકાર્બોનેટ જે છે એ નાખું છું. ચલો,
આ બાયકાર્બોનેટનું દ્રાવણ બનાવી નાખ્યું છે. બાયકાર્બોનેટના દ્રાવણને હું આની અંદર નાખું છું એટલે એની પ્રક્રિયા થઈ ગઈ ચાલુ. આને હું ઉપરથી કરી દઉં બંધ, એટલે આ બંધ. કાર્બન ડાયોક્સાઇડની આ જે છે એ ભરાઈ રહ્યો છે. ચલો દીવાસળી, આ દીવાસળી સળગી ગઈ. સળગેલી દીવાસળીને આપણે અહીંયા લઈ આવીએ છીએ. ત્યાંથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. આ કાર્બન ડાયોક્સાઇડ દેખો શું થઈ ગયું? ગાયબ. કેવી રીતે ગાયબ થયો? તો આમાંથી આવે છે કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ વાયુની હાજરીમાં દહનની પ્રક્રિયા અવરોધાઈ જાય એટલે આ પ્રક્રિયા જે છે એ બંધ થઈ ગઈ. એટલા માટે તો આપણે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીએ છીએ ફાયર ઇન્સ્ટિટ્યુશન તરીકે, યાની અગ્નિશામક તરીકે. ઓકે, ચલો મજા આવી આ પ્રેક્ટિકલમાં? તમને ક્લિયર થયું કે પ્રેક્ટિકલ દરમિયાન શું થાય છે? હવે આપણે એને થિયરિટિકલ સમજવાની જે છે એ પ્રયત્ન કરીએ. તો થિયરિટિકલ શું થાય છે? તો થિયોરિટિકલ આ રીતે થતું હોય. આપણી પાસે જે દ્રાવણ હતું એ દ્રાવણ કેનું હતું? Na2CO3નું દ્રાવણ હતું. તો આ Na2CO3નું દ્રાવણ રેડી. હવે આ Na2CO3ના દ્રાવણની અંદર આપણે ઉમેર્યું HCl. HCl ઉમેર્યું એટલે આ Na2CO3 જે સોડિયમ કાર્બોનેટ આપણે કહીએ છીએ એમાંથી NaCl બનશે, સામે H2O અને CO2 છૂટા પડશે. રેડી. તો આ જે CO2 છૂટા પડે છે એ CO2ના આપણને મળે છે ઉભરા. હવે જો આ પ્રક્રિયાની અંદર તમે HCl ઉમેરેલો છે એ HClની જગ્યાએ માનો કે આપણે આની અંદર ઉમેરીએ છીએ H2SO4 તો આપણને આમ મળશે Na2CO3. આ Na2CO3 સોલિડ ફોર્મમાં લ્યો અથવા Na2CO3 તમે જે છે એ જલીય દ્રાવણ તરીકે લ્યો તો પણ ચાલશે. હવે આની અંદર આપણે ઉમેરીએ છીએ H2SO4 એટલે આનો ઋણાયન જે સલ્ફેટ છે એ આના ધનાયન સાથે પ્રક્રિયા કરશે અને ધનાયન સાથે પ્રક્રિયા કરીને બનાવી નાખશે Na2SO4 એટલે આ મળી ગયું Na2SO4. નામ શું થશે આનું? આનું નામ થશે સોડિયમ સલ્ફેટ. તો આ થઈ ગયું સોડિયમ સલ્ફેટ. તો હવે સોડિયમ સલ્ફેટ ઉત્પન્ન થઈ ગયો અને સામે શું થાય છે? તો સામે H2O મળશે લિક્વિડ અવસ્થામાં અને CO2ના ઉપર આવશે. રેડી. તો HCl નાખો તો આ રીતની પ્રક્રિયા થશે અને HClની જગ્યાએ જો એસિડ તરીકે આપણે H2SO4નો ઉપયોગ કરશું તો પ્રક્રિયા આ રીતની થશે. આવી આપણને નિપજ મળશે કાર્બોનેટની અંદર. હવે કસનળી બીની આપણે વાત કરીએ તો કસનળી બીની અંદર તો સોડિયમ બાયકાર્બોનેટ હતું. સોડિયમ બાયકાર્બોનેટ એટલે એનું સૂત્ર થાય NaHCO3. NaHCO3ની અંદર આપણે HCl નાખીએ તો નિપજ તરીકે આમ મળશે. હવે જો આ NaHCO3 છે NaHCO3 આમાં આપણે H2SO4 નાખીએ તો પ્રક્રિયા કેમ થાય? તો આમાં H2SO4 ઉમેરતા આ બેની પ્રક્રિયા થશે અને પ્રક્રિયાથી મળશે Na2SO4. બે Na એટલે આપણે આ બે લેવા પડશે. રેડી. ચાલો સામે આપણને જોવા મળશે H2O અને CO2. આ રીતે CO2 ઉત્પન્ન થશે. પ્રક્રિયા બેલેન્સ કરી નાખીએ તો 2 CO2 આપણે ઉત્પન્ન કરવા પડશે. ઓક્સિજનની સંખ્યા અહીં 6 છે. સલ્ફેટના હું નથી ગણતો તો 6 કરવા માટે 4 અહીંથી થયા, અહીં આપણે 2 મૂકવા પડશે એટલે 2H2. તો આ રીતની પ્રક્રિયા થશે. NaHCO3 એની H2SO4 સાથે પ્રક્રિયા થઈ એટલે નિપજ તરીકે આપણને મળ્યું Na2SO4, 2H2O અને 2CO2. આ રીતે આપણને પ્રક્રિયાથી અહીં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થશે. તો ઇન શોર્ટ આપણે લીધેલો જે પદાર્થ છે એ પદાર્થ જો સોડિયમ કાર્બોનેટ હોય તો એની એસિડ સાથે પ્રક્રિયા થવાથી અહીંયા અનુરૂપ ક્ષાર મળશે. સોડિયમ ક્લોરાઇડ એ ક્ષાર છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટા પડશે. અને જો આની જગ્યાએ આપણે બાયકાર્બોનેટ લઈએ અને એમાં એસિડ ઉમેરીએ તો પણ અહીં આપણને મળશે અનુરૂપ ક્ષાર અને સામે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડશે. તો બંને પ્રક્રિયાની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે. યાની જો આપણે પ્રક્રિયક તરીકે સોડિયમ કાર્બોનેટ લઈએ તોય ભલે અને સોડિયમ બાયકાર્બોનેટ લઈએ તોય ભલે, એની અંદર તમે એસિડ ઉમેરશો એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડશે. અને આ કાર્બન ડાયોક્સાઇડ વાયુની હાજરી નક્કી કરવા માટે આપણી પાસે છે ચૂનાનું નીતર્યું દ્રાવણ કે જેને લાઇમ વોટર કહીએ છીએ. તો એ લાઇમ વોટરમાંથી તમે એને પસાર કરશો એટલે સફેદ દ્રાવણ આખું બની જશે. દૂધ જેવું દ્રાવણ બની જશે. દૂધ જેવું જે દ્રાવણ બને છે એને આપણે કહીએ છીએ દૂધિયું દ્રાવણ. તો ચાલો આ ઉદ્ભવતો જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે આ કાર્બન ડાયોક્સાઇડ વાયુને ચૂનાના પાણીમાંથી આપણે પસાર કરીએ એટલે આ રીતની પ્રક્રિયા થશે. આ છે CaOH ટ્વાઇસ કે જેને ચૂનાનું નીતર્યું દ્રાવણ કહેવાય. એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપણે પસાર કરીએ છીએ એટલે આપણને જે અવક્ષેપ મળશે એ CaCO3 સોલિડના અવક્ષેપ મળશે, પ્રેસિપિટેશન મળશે. તો આ મળ્યું આનું અવક્ષેપ. અને સામે આપણને શું મળશે? તો સામે આપણને મળી જશે H2O લિક્વિડ. આ રીતની પ્રક્રિયા થાય. બરાબર.
તો આ કાર્બન ડાયોક્સાઇડ આની સાથે પ્રક્રિયા કરી અને આને લઈને જે સફેદ અવક્ષેપ મળતા હતા એને લઈને દ્રાવણ કેવું બને છે? દૂધિયું. દૂધિયું યાની બ્લુ કલરનું નહીં, દૂધ જેવું હોય એના જેવું અસ્પષ્ટ દ્રાવણ જે છે એ બને. તો આ કસોટી કાર્બન ડાયોક્સાઇડની હાજરી નક્કી કરવા માટેની કસોટી છે. તો ક્યાંક પ્રશ્નમાં પૂછી નાખે કાર્બન ડાયોક્સાઇડની પ્રયોગશાળામાં હાજરી કેવી રીતે નક્કી કરવામાં આવે છે, તેનું સમીકરણ સમજાવો. તો એના સમીકરણમાં તમારે આ વસ્તુ લખવાની થાય. આ એનું સમીકરણ છે. રેડી? તો આ રીતની પ્રક્રિયા આપણે આની અંદર જે છે એ લખી શકીએ. ચલો આપણે ત્યાંથી આગળ વધીએ. એક વસ્તુ આપણે ધ્યાન રાખશું કે જો એ કાર્બન ડાયોક્સાઇડ વધુ પ્રમાણમાં આપણે પસાર કરશું, આપણે વિડીયોમાં પણ વધુ પ્રમાણમાં પસાર કરેલો, તો જો વધુ પ્રમાણમાં પસાર કરશું તો આ જે કેલ્શિયમ કાર્બોનેટ હતું કે જે સફેદ અવક્ષેપ હતા એ પાછા કેલ્શિયમ બાયકાર્બોનેટની અંદર રૂપાંતરિત થઈ જશે. અને કેલ્શિયમ બાયકાર્બોનેટમાં રૂપાંતરિત થઈ જાય તો શું થયું? કેલ્શિયમ બાયકાર્બોનેટ તો પાણીમાં દ્રાવ્ય હોય. આ કેલ્શિયમ બાયકાર્બોનેટ છે એ પાણીમાં દ્રાવ્ય છે એટલે એના સફેદ રંગના જે અવક્ષેપ હતા એ અવક્ષેપ ગાયબ થઈ જશે અને જે દ્રાવણ હતું એની ટર્બિડિટી ઓછી થઈ જશે અથવા પાછું ટ્રાન્સપરન્ટ જે છે એ થઈ જશે, યાની એની આરપાર આપણે જે છે એ જોઈ શકશું. એટલે આ વસ્તુમાં આપણે એક ધ્યાન રાખશું કે માનો કે તમને એમ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુની હાજરી નક્કી કરવાની પ્રક્રિયામાં આપણે શું કાળજી રાખવી પડે? તો આની હાજરી નક્કી કરવાની પ્રક્રિયામાં આપણે એ કાળજી રાખવી પડે કાર્બન ડાયોક્સાઇડ મર્યાદિત પ્રમાણમાં તમારે પસાર કરવાનો છે તો દ્રાવણ દૂધિયું બનશે. અને જો મર્યાદિત પ્રમાણની જગ્યાએ વધુ પ્રમાણમાં પસાર કરશો તો આ કેલ્શિયમ કાર્બોનેટ છે એ કેલ્શિયમ કાર્બોનેટ પાણી સાથે અને કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી અને દ્રાવ્ય એવો કેલ્શિયમ બાયકાર્બોનેટ બનાવી નાખશે. અને આને લઈને કેલ્શિયમ બાયકાર્બોનેટ બનશે એટલે એનો જે દૂધિયું દ્રાવણ બન્યું હતું ટર્બિડિટી જે હતી ટર્બિડિટી શું થઈ જશે? દૂર થઈ જશે. તો આપણે વાત કરી કેલ્શિયમ કાર્બોનેટની. આ કેલ્શિયમ કાર્બોનેટ કુદરતમાં આપણને કેવા સ્વરૂપે જોવા મળે છે? તો કેલ્શિયમ કાર્બોનેટ કે જેને આપણે કહીએ છીએ CaCO3, આ કેલ્શિયમ કાર્બોનેટ ચૂનાના પથ્થર તરીકે આપણને જોવા મળે. યાની ચૂનાનો પથ્થર છે તો એ કેલ્શિયમ કાર્બોનેટનો બનેલો હોય. ચોક લખવા માટેના જે ચોક આવે કે જેને આપણે ચાક પણ કહેતા હોઈએ છીએ તો એ ચોક અથવા ચાક એ કેલ્શિયમ કાર્બોનેટના બનેલા હોય. આરસપાણ યાની માર્બલ જે હોય માર્બલ કેલ્શિયમ કાર્બોનેટના બનેલા હોય. પછી પેલા જે ગ્રે સ્ટોન આવે છે કોટા સ્ટોન આપણે જેને કહીએ છીએ તો કોટા સ્ટોન પણ આરસપાણ યાની કે CaCO3ના બનેલા હોય. તો આ પણ CaCO3ના બનેલા હોય છે. સમુદ્રના કિનારે આપણે જઈએ તો આપણને શંખ જોવા મળે, છીપલા જોવા મળે, પરવાળા જોવા મળે. તો શંખ અને આ જે પરવાળા છે, છીપલા છે એ પણ કેલ્શિયમ કાર્બોનેટના બનેલા હોય છે. તો આ કેલ્શિયમ કાર્બોનેટ છે. આપણો જે તાજમહેલ છે એ તાજમહેલ આરસપહાણમાંથી બનેલો છે. તો આરસપહાણમાંથી બનેલો છે એટલે એ શેનો બનેલો છે? CaCO3નો બનેલો છે. તો આ CaCO3નો. હવે જો એના ઉપર એસિડ વર્ષા પડે અથવા એના ઉપર વરસાદની અંદર જે એસિડની માત્રા વધારે હોય તો માનો કે હું એમ લઉં છું કે HCl એની અંદર HClની માત્રા વધી ગઈ તો HCl સાથે આની પ્રક્રિયા થાય અને પ્રક્રિયા થવાથી નિપજ તરીકે CaCl2 બને, કેલ્શિયમ ક્લોરાઇડ બને અને સામે H2O અને CO2 છૂટો પડે. એટલે આ રીતની પ્રક્રિયા થઈ જાય. આ કેલ્શિયમ કાર્બોનેટની HCl સાથે પ્રક્રિયા કરી એટલે આ રીતની પ્રક્રિયા થશે. તો આનો મતલબ એમ થાય કે આ જે આરસપહાણ છે એ આરસપહાણ એના ઉપર જો એસિડ પડે, માનો કે આપણી પાસે બાથરૂમના અથવા ટોયલેટ સાફ કરવા માટેનું એસિડ છે અને ઘરમાં કોઈ જગ્યાએ આરસપાણ જે છે એ પડેલો છે તો એ આરસપાણ ઉપર જો આ એસિડ પડે તો આરસપાણની આવી પ્રક્રિયા થાય, એમાંથી કેલ્શિયમ ક્લોરાઇડ બની જાય કે જે દ્રાવ્ય હોય એ પાણી સાથે જે છે એ ત્યાંથી દૂર થઈ જાય. યાની દ્રાવણની અંદર જે જગ્યાએ કેલ્શિયમ કાર્બોનેટ ઉપર યાની આરસપહાણ ઉપર એસિડ પડ્યું હોય એ સપાટી કેવી થઈ જશે? રફ થઈ જશે. પહેલાં જેવી નીટ એન્ડ ક્લીન પોલિશવાળી નહીં રહે. એટલે આ વસ્તુ આપણે એક્સ્ટ્રા બાબતની અંદર ધ્યાન રાખશું. તો આના પરથી આપણે આ વસ્તુ ઉપર આવી શકીએ. તમામ ધાતુના કાર્બોનેટ એટલે કોઈ પણ ધાતુ હોય, કેલ્શિયમ હોય તોય ભલે, મેગ્નેશિયમ હોય તોય ભલે, સોડિયમ હોય તોય ભલે. તો શું માત્ર કાર્બોનેટ? તો ના, કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ. કાર્બોનેટ એટલે એનું સૂત્ર થાય CO3-2 અને હાઇડ્રોજન કાર્બોનેટ એટલેનું સૂત્ર થાય HCO3-1. તો આ કાર્બોનેટ છે, હાઇડ્રોજન કાર્બોનેટ છે. આ હાઇડ્રોજન કાર્બોનેટને આપણે બાયકાર્બોનેટ પણ કહીએ છીએ. તો હાઇડ્રોજન કાર્બોનેટ થયું અથવા બાયકાર્બોનેટ થયું. તો આ રીતે આપણને મળે કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ અથવા બાયકાર્બોનેટ. તો કોઈ પણ ધાતુના
આની સાથેના જે ક્ષાર છે એ ક્ષારની આપણે એસિડ સાથે પ્રક્રિયા કરશું તો એમાં નિપજ તરીકે અનુરૂપ ક્ષાર મળશે, કાર્બન ડાયોક્સાઇડ મળશે અને સાથે કોણ મળશે? પાણી મળશે. એટલે આ વસ્તુ આપણને આની અંદર જોવા મળશે. તો અહીં આપણે ધાતુનો કાર્બોનેટ લીધો છે. આ ધાતુનો કાર્બોનેટ, ધાતુના કાર્બોનેટની આપણે પ્રક્રિયા કરશું. એસિડ સાથે ક્ષાર મળશે, કાર્બન ડાયોક્સાઇડ મળશે અને પાણી મળશે. ઉદાહરણ લઈએ. દાખલા તરીકે હું લઉં છું Na2CO3, તો સોડિયમનો કાર્બોનેટ. આની આપણે પ્રક્રિયા કરીએ HCl સાથે, HCl એસિડ. આની સાથે પ્રક્રિયા કરીએ એટલે ક્ષાર મળશે NaCl, 2NaCl. આ ક્ષાર તરીકે મળ્યું. સામે આપણને મળશે કાર્બન ડાયોક્સાઇડ CO2 અને આપણને મળશે પાણી. આ રીતની પ્રક્રિયા મળશે. રેડી? ઓકે, ચાલો ક્ષાર હું બદલાવી નાખું. ક્ષાર હું લઈ લઉં છું CaCO3 અને આની અંદર એસિડ હું બદલાવી નાખું, H2SO4 નાખું. ચાલો, તો આની અંદર આપણે H2SO4 નાખીએ તો અહીંયા જે ક્ષાર મળશે એ કેલ્શિયમ અને સલ્ફેટનો મળશે, યાની CaSO4 મળશે. તો આ CaSO4 મળ્યું. સામે આપણને મળશે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છૂટું પડશે. રેડી? હવે ત્રીજો ક્ષાર લઈ લઉં હું. દાખલા તરીકે માનો કે ક્ષાર લઉં છું એમોનિયમ કાર્બોનેટનો, NH4 ટ્વાઇસ CO3. આને કહેવાય એમોનિયમ કાર્બોનેટ. આની અંદર એસિડ તરીકે હું HCl ઉમેરું તો નિપજ તરીકે આપણને જે ક્ષાર મળશે એ NH4Cl મળશે. તો NH4Cl યાની આનો ધનાયન અને એસિડનો ઋણાયન પ્રક્રિયા કરશે. પછી CO2 છૂટો પડશે અને પાણી છૂટું પડશે. કહેવાનો મતલબ કે કોઈ પણ ધાતુનો કાર્બોનેટ હોય એની કોઈ પણ એસિડ સાથે આપણે પ્રક્રિયા કરીએ, બરાબર, એસિડ ખનિજ એસિડ યાની પ્રબળ એસિડ હોવો જોઈએ કે જેમાંથી સરળતાથી H મુક્ત થાય, એની સાથે પ્રક્રિયા કરીએ એટલે એક નિપજ આપણને ક્ષાર મળશે, એક કાર્બન ડાયોક્સાઇડ મળશે અને એક પાણી મળશે. આ રીતની પ્રક્રિયા આપણને આની અંદર જોવા મળે. બરાબર? હવે હાઇડ્રોજન કાર્બોનેટની વાત કરીએ તો આવી જ રીતે જો ધાતુઓનો હાઇડ્રોજન કાર્બોનેટ અથવા બાયકાર્બોનેટ હોય તો એની એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો આ જ રીતની પ્રક્રિયા થાય. આનું સમીકરણ આપણે લખીએ. શરૂઆત કરીએ સોડિયમથી, NaHCO3. આની આપણે પ્રક્રિયા કરીએ HCl સાથે તો ક્ષાર આપણને જે મળશે એ NaCl મળશે. તો આ NaCl ક્ષાર મળી ગયો, આનો ધનાયન અને આનો ઋણાયન. અને બાકી કાર્બન ડાયોક્સાઇડ ઓર પાણી. રેડી? તો બાયકાર્બોનેટની અંદર માનો કેલ્શિયમનો બાયકાર્બોનેટ લખું તો કેલ્શિયમનો બાયકાર્બોનેટ આ રીતે લખાય. શા માટે આ રીતે લખાય ખ્યાલ આવ્યો? કારણ કે કેલ્શિયમ +2 હોય. આપણે જે Ca ની વાત કરીએ છીએ એ Ca+2 હોય અને HCO3 -1 વાળો હોય એટલે ક્ષોર. આવી રીતે એનો જે છે એ ક્ષાર બને અથવા ધાતુનો જે હાઇડ્રોજન કાર્બોનેટ છે એનું સૂત્ર આ થશે. આની આપણે પ્રક્રિયા કરીએ HCl સાથે તો 2 HClની જરૂર પડશે. અહીંયા ક્ષાર જે મળશે એ CaCl2 મળશે. સામે 2 કાર્બન ડાયોક્સાઇડ છૂટા પડશે અને પાણીના પણ 2 અણુ છૂટા પડશે. તો આ રીતે પ્રક્રિયા થાય. ઇન શોર્ટ આપણે એવું કહેવા માગીએ છીએ કોઈ પણ ધાતુનો હાઇડ્રોજન કાર્બોનેટ અથવા બાયકાર્બોનેટ હોય તો એની પણ આપણે એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો અનુરૂપ ક્ષાર મળશે, સામે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છૂટું પડશે. રેડી? તો આ કાર્બોનેટ અને બાયકાર્બોનેટની એસિડ સાથે પ્રક્રિયા કેવી રીતે થાય એની આપણે જે છે એ ચર્ચા કરી. હવે સોડિયમ કાર્બોનેટ અથવા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટની મંદ HCl સાથે પ્રક્રિયા કરતાં કયો વાયુ ઉત્પન્ન કરે છે? આપણને પૂછ્યો છે માત્ર ને માત્ર કયો વાયુ ઉત્પન્ન કરે છે તો આપણે જવાબ દઈ દઈશું CO2 કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે. તો સોડિયમ કાર્બોનેટ અથવા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટને જો મંદ HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે તો NaCl આમાંથી ઉત્પન્ન થાય, આ પણ NaCl ઉત્પન્ન કરશે, સાથે પાણી ઉત્પન્ન કરશે અને ઉત્પન્ન થતો જે વાયુ છે એ કાર્બન ડાયોક્સાઇડ હશે. એટલે આ પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થતો હોય. ઉપરોક્ત પ્રવૃત્તિ માટે સામાન્ય રાસાયણિક સમીકરણ લખો. તો આનું આપણે સામાન્ય રાસાયણિક સમીકરણ લખવાનું છે. તો આ પ્રક્રિયા માટેના સામાન્ય રાસાયણિક સમીકરણ આપણે લખવા હોય તો એ આપણે આ રીતે લખી શકીએ. તો અગાઉ આપણે જે છે એ લખ્યા તેવી રીતે ધાતુના કાર્બોનેટ તરીકે આપણે લખવા હોય તો આમ પણ લખી શકીએ. ધાતુનો કાર્બોનેટ પ્લસ એસિડ, ક્ષાર, કાર્બન ડાયોક્સાઇડ ને પાણી. ધાતુનો હાઇડ્રોજન કાર્બોનેટ પ્લસ એસિડ, ક્ષાર, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. આને વ્યાપક સમીકરણ કહેવાય. અને નીચેના જે સમીકરણ લખ્યા છે એ એના પર્ટિક્યુલર સમીકરણ કહેવાય. તો આવી રીતે આપણે આ સમીકરણ રાસાયણિક સમીકરણ જે છે એ લખી શકશું. ચાલો, CaOH ટ્વાઇસનું જાણીતું નામ તો આને કહેવાય ચૂનાનું નીતર્યું દ્રાવણ અથવા ચૂનાનું પાણી.
બીજું આપણે એને કહીએ છીએ લાઇમ વોટર. તો લાઇમ વોટર તરીકે પણ આપણે આને ઓળખીએ છીએ. ચાલો, CHCO3 ની પાણીમાં દ્રાવ્યતા કેવી હોય? તો આ પાણીમાં વધુ દ્રાવ્ય હોય, અને વધુ દ્રાવ્ય હોય એટલે CaCO3 નો જે સફેદ રંગ આપણને મળતો હતો એમાં જો કાર્બન ડાયોક્સાઇડ નાખી અને કેલ્શિયમ બાયકાર્બોનેટમાં આપણે રૂપાંતરિત કરી નાખીએ તો એ અવક્ષેપ દૂર થઈ જતા હતા. ચાલો, CaOH ટ્વાઇસમાં CO2 વાયુ પસાર કરતાં શું મળે? આ અત્યારે આપણે ચર્ચા કરી એ જ પ્રશ્ન આવી ગયો. તો ચાલો સમીકરણ જ આપણે લખી નાખીએ. આ CaOH ટ્વાઇસ છે, પાણીવાળું દ્રાવણ છે, એમાં કાર્બન ડાયોક્સાઇડ આપણે પસાર કરીએ છીએ એટલે નિપજ તરીકે શું મળશે? તો નિપજ તરીકે મળશે CaCO3. તો આ મળી ગયું CaCO3, આ CaCO3, અને સામે પાણી છૂટું પડશે. રેડી? હવે ત્યાં પાણી છૂટું પડે છે તો અહીં કાંઈ પાણી દર્શાવવાની જરૂરિયાત નથી. તો CaOH ટ્વાઇસના જલીય દ્રાવણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરીએ એટલે CaCO3 મળશે અને H2O છૂટું પડશે. આ જે CaCO3 છે કેવા સ્વરૂપે હશે? સફેદ અવક્ષેપ તરીકે હશે. બીજા કેટલાક એક્સ્ટ્રા ક્વેશ્ચન જોઈ લઈએ. સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાનું સંતુલિત સમીકરણ લખો. ચાલો, માંડ મોકો મળ્યો છે સંતુલિત સમીકરણનો. તો પહેલું આપણે લઈએ સોડિયમ કાર્બોનેટ. સોડિયમ કાર્બોનેટ એટલે Na2CO3, આને કહેવાય સોડિયમ કાર્બોનેટ. સામે આપણે લખશું HCl. તો આ HCl ની પ્રક્રિયા કરીએ એટલે નિપજ તરીકે આપણને મળશે NaCl. અક્ષાર પણ એને 2 છે એટલે આપણે 2 મૂકવા પડશે, તો 2 NaCl મળ્યા. સામે આપણને મળશે H2O અને CO2. રેડી? તો Cl 2 થયા એટલે અહીંયા કેટલા મૂકવા પડશે? 2. તો Na2CO3 ની મંદ HCl સાથે આપણે પ્રક્રિયા કરીએ તો એ પ્રક્રિયાનું સમીકરણ આપણને આમ મળશે. NaCl મળશે, H2O મળશે અને CO2 મળશે. ચલો, ત્યાંથી આપણે આગળ ભાગીએ, ચાલતા જ રહીએ. હવે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે આ NaHCO3, આની પ્રક્રિયા મંદ HCl સાથે કરવાની છે. એક જ અણુની જરૂર પડશે. નિપજ તરીકે ક્ષાર એક જ મળશે, NaCl. આ પ્રક્રિયા કરી અને એક પાણીનો અણુ બનાવશે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડશે. તો બંનેની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ આ રીતે જે છે એ છૂટા પડતા હોય. ક્લિયર? તો આ રીતનું આપણને આની અંદર જોવા મળશે. તો આ આપણો પ્રશ્ન સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટની HCl સાથે આપણે પ્રક્રિયા કરીએ તો કેવી રીતની પ્રક્રિયા મળે? એ સંતુલિત અવસ્થાની અંદર આપણે આ પ્રક્રિયા લખીએ કે આવી રીતે એનું રાસાયણિક સમીકરણને સંતુલિત કરી શકાય. ક્વેશ્ચન નંબર 2. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં ઓછા પ્રમાણમાં, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે CaOH ટ્વાઇસ, કારણ કે કેલ્શિયમ એટલે Ca+2 અને હાઇડ્રોક્સાઇડ એટલે OH-1, બંનેને ભેગા કરો એટલે એનું સૂત્ર થાય CaOH ટ્વાઇસ. ઓછા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવાનો છે. ઓછા પ્રમાણમાં CO2 વાયુ પસાર કરતાં કઈ નિપજ મળે છે? ઓછા પ્રમાણમાં. એના ઉપર આપણે વજન મૂકશું એટલે આપણને નિપજ મળશે CaCO3. મળતી નિપજની પાણીમાં દ્રાવ્યતા જણાવો. તો પહેલાં પ્રક્રિયા પૂરી કરી નાખું અને સામે મળશે આપણને H2O. આ જે મળતી નિપજ છે એ પાણીની અંદર અદ્રાવ્ય હશે અને અદ્રાવ્ય હોવાથી જ આપણને એનું દ્રાવણ કેવું મળશે? ધૂંધળું, દૂધિયું દ્રાવણ બની જશે. ધૂંધળું દ્રાવણ આપણને મળશે. ચલો, એના પછી કેલ્શિયમ કાર્બોનેટ કુદરતમાં કયા સ્વરૂપે મળી આવે છે? કયા સ્વરૂપે મળી આવે? બોલો. ચાલો, ચૂનાના પથ્થર તરીકે મળી આવે, ચોક તરીકે મળી આવે, પછી આરસપાણ તરીકે મળી આવે, કોટા સ્ટોન તરીકે મળી આવે, આ ઉપરાંત શંખ અને પરવાળા તરીકે પણ મળી આવે. તો એ બધા કેલ્શિયમ કાર્બોનેટના જે છે એ સ્વરૂપ છે. એના પછીના ક્વેશ્ચનની વાત કરીએ તો એક્સ્ટ્રા ક્વેશ્ચનમાં ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4 આપણે જોઈ લઈએ. ક્વેશ્ચન નંબર 4 ની અંદર આપણને આપેલું છે આ રીતે: સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાં વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે તો કઈ નિપજ મળે છે? મળતી નિપજની જલ દ્રાવ્યતા લખો. તો ચાલો પહેલાં સમીકરણ લખીએ. તો સમીકરણ આપણને મળશે Na2CO3. તો આ થઈ ગયું Na2CO3, સોડિયમ કાર્બોનેટ. સોડિયમ કાર્બોનેટમાં આપણે પસાર કરવાનું છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ. આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ પણ કેમાં? એના જલીય દ્રાવણમાં. જલીય દ્રાવણ એટલે પાણી છે, એમાંથી આપણે પસાર કરીએ છીએ એટલે નિપજ તરીકે આપણને મળશે NaHCO3. આમ પ્રક્રિયા થશે, સોડિયમ બાયકાર્બોનેટ મળશે. આ સોડિયમ બાયકાર્બોનેટની પાણીમાં જે દ્રાવ્યતા છે એ સાપેક્ષમાં ઓછી હશે. યાની આની દ્રાવ્યતા જે છે એ ઓછી હશે. હશે દ્રાવ્ય, પણ એની દ્રાવ્યતા જે હોવી જોઈએ એના કરતાં ઓછી હશે. અને આ ઓછી દ્રાવ્યતાને લઈને આપણે આનો ઘણી બધી જગ્યાએ જે છે ઉપયોગ કરતા હોઈએ છીએ. બરાબર? એનો ઉપયોગ આપણે જોશું ધોરણ 12ની અંદર.
11મા ધોરણની અંદર આપણે એના વિશે ભણશું. માનો કે આની જગ્યાએ આપણે જો K2CO3ની પ્રક્રિયા લઈએ, પોટેશિયમ કાર્બોનેટ લઈએ અને એમાં આ જ રીતે એના જલીય દ્રાવણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરીએ તો આ જ રીતે નિપજ તરીકે આપણને મળશે KHCO3, પણ આ વધુ દ્રાવ્ય હોય છે. આની દ્રાવ્યતા પોટેશિયમ બાયકાર્બોનેટની જે પાણીમાં દ્રાવ્યતા છે એ દ્રાવ્યતા ખૂબ વધારે હોય છે, એટલે આ રીતનું આપણને આની અંદર જોવા મળે છે. તો અહીં NaHCO3 જે જોવા મળશે એ દ્રાવ્ય તો હશે, પણ પાણીમાં એની દ્રાવ્યતા જે છે ઓછી હશે અને આની પાણીમાં દ્રાવ્યતા વધુ હશે. તો બસ આ વિડીયોની અંદર આટલું જ. વધુ જોશું આપણે આના પછીના વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, આવજો.